સાબરકાંઠા પ્રાંતિજમાં દિવસ દહાડે ₹13 લાખની રોકડની લૂંટ. પીએમ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રોકડ ભરેલી બેંક જૂટવી બાઇક સવાર શખ્સો ફરાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં દિવસ દહાડે લાખોની રોકડની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પીએમ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પાસેથી અંદાજે ₹13 લાખની રોકડ ભરેલી બેગ જૂટવી પળવારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ લૂંટને અંજામ આપનાર આરોપીઓની ઓળખ, તેઓ ક્યાંના છે અને કયા માર્ગે ફરાર થયા છે તે સહિત તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી હતી. દિવસ દહાડે બનેલી આ ઘટનાથી પ્રાંતિજ સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચકચાર ફેલાઈ છે. હાલ પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. HK ન્યૂઝ સાબરકાંઠા.